નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ધ ફાર્મર લાઈફ અને હું રાહુલ પટેલ આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। આજે મિત્રો આપણે વાડી આવી ગયા છીએ। ફાઇનલી આપણે ફેમિલી ભજીયાનો પ્રોગ્રામ અહીંયા રાખ્યો, એટલે બધું આખું ફેમિલી છે। જો ભાઈ બતાવો આખું ફેમિલી આપણું। એટલે આપણે ભજીયાના પ્રોગ્રામમાં આવી ગયા છીએ। મેથીના ભજીયા, શિયાળાની સીઝન એકદમ ચાલુ થઈ ગઈ છે, ઠંડીનું વાતાવરણ। આપણે હવે મળીએ આપણે ભાણકીબેન ને, વિસાવદર થી આવ્યા છે મહેમાન ગતિ કરવા। હેલો મિત્રો, કેમ છો બધાય? હું જો મારા મામાને વાડીએ પ્રોગ્રામ આવી છું અને અમે વાડીની મોજ લઈ રહ્યા છીએ, બધી જ દેશી ગામડા રીતે છે। અને આજે ભજીયાનો પ્રોગ્રામ છે તો અમે બહુ જ મજા લઈ રહ્યા છીએ। હવે મળીએ મારા મમ્મી મિત્રો। જો કર્તવ્ય અંશભાઈ કમ્પ્લીટ ફાઇનલી વાડીએ પહોંચી ગયા છે। હવે અમારે વિસાવદર થી મહેમાન આવ્યા છે, અમારે બેન બા, એને મળી લઈએ આપણે। હાલો, અમે વિસાવદર થી આવ્યા છીએ, મારી ભાઈ ની વાડી આવ્યા છીએ। પ્રોગ્રામ છે, અમે ફેમિલી સાથે આવ્યા છીએ અને અમે બધી આમ આટો મારવા ગયા તા, વાલ ઉતાર્યા, વાલોર ઉતારી અને બધું ઉતાર્યું છે। અને હવે આજે પ્રોગ્રામ છે ભજીયાનો, પછી અમે નીકળી જવાના છીએ। એટલે મિત્રો મારી ભાભીઓ છે, એટલે આપણે ભાઈ જેનો પ્રોગ્રામ છે એને જ આપણે આગળ મળી લઈ કમ્પ્લીટ। ના આ મારા નાની છે, તો હવે એની મુલાકાત લઈએ કે શું કે છે। અમે વાડીએ પ્રોગ્રામ છે, ભજીયા ખાવા બધા આવ્યા છે, શિયાળો છે એટલે તો હવે મારા નાના પાસે જઈએ। નાના શું છે, હવે મારા પપ્પા પાસે જઈએ કે ઈ શું કે છે। મારા શાળાની વાડીએ પ્રોગ્રામમાં આવેલા છે, મેથીના લીલી ચટણી, મીઠી ચટણી, પચી મીઠી ચટણી, ફેમિલી સાથે ઘરની વાડીની મેથી, ઘરની છાશ, આવો બધા ખાવા મિત્રો। મોજ ની કોઈ ખોજ ન હોય વાડીની, અલગ જ પ્રકારની મોજ હોય। જો અમારે કર્તવ્ય ભાઈ આવી ગયા છે, આપણે એને મળી લઈએ। હાલો મિત્ર, હું મારા રાહુલ કાકાની વાડીએ ફેમિલી સાથે ભજીયા ખાવા આવ્યો છું। મેથીના ભજીયા, લીલી ચટણી અને ખાટી મીઠી ચટણી સાથે છાશ અને ખાટી છાશ ની સાથે હું ભજીયા ખાવા આવ્યો છું। પિયર મેથી વાડીની મોજમાં અને દેશી ભાષામાં હું ગાંઠિયા ખાવા આવ્યો છું। હાલો મિત્રો, હવે આપણે અંશભાઈ ને મળી લઈએ, શું કેશો? હું મારા મામા ની વાડીએ આવ્યો છું ભજીયા ખાવા, બીજું કઈ નહીં। જો ભાઈ અમારે મામા આવ્યા છે ભજીયા ખાવા, ઠેક લાલપુર થી આવ્યા છે સ્પેશિયલ ભજીયા ખાવા। મજામાં મામા? જો આપણે એને મળીએ હવે। શું કેશો મામા ભજીયા વિશે? દેશી ભજીયા, મેથીના, મરચાના, આદુના। જો ભાઈ આ ભજીયાનું કટિંગ બટિંગ ચાલુ છે, તમે જોઈ શકો છો। હાલો મિત્રો, બધા ભજીયા ખાવા અમે જોવો મિત્રો, હમણાં જ ભજીયાનો પ્રોગ્રામ ચાલુ થઈ જાય ફાઇનલી આપણે। ચાલો મિત્રો, હવે મારા ફઈને પૂછીએ કે કેવી મજા આવી રહી છે। અમે વાડીએ તો ભજીયા ખાવા આવ્યા છે અને શિયાળાના ભજીયા મેથીના બહુ ભાવે, અને અમે મારા બેનની વાડીએ આવ્યા છે ભજીયા ખાવા ફેમિલી સાથે। તો બધાના હવે વ્યૂ લેવાઈ ગયા છે, તો હવે જોઈએ કે કેવી મજા બધા લઈ રહ્યા છે। જોવો તમે જોઈ જ રહ્યા છો કે બધા કેવી મજા લઈ રહ્યા છે। મિત્રો જો આપણે ફાઇનલી બધા આમ જો ખૂબ જ આનંદમાં આવી ગયા છે, કેમ કે ફેમિલી પ્રોગ્રામ છે અને આમ જોઈ શકો છો તમે। અને છોકરા દ્રશ્ય જોવો ભાઈ, સરસ મજાના, અને વાડીની અમારી ગામડાની મોજ તમે જોવો ભાઈ। આ મોજની કોઈ ખોજ હોતી નથી, જો તમે જોઈ શકો છો ભાઈ, કઈ ઘટે એમ છે નહીં પ્રોગ્રામમાં। બધા જ તે બધા બેઠા અને વાડીની મોજ લઈ રહ્યા છે, તમે જોઈ શકો છો કે બધા કેવી મોજ લઈ રહ્યા છે દેશી સ્ટાઇલ થી। મિત્રો ભજીયાના ઓનર એટલે કે ભજીયાનો ખર્ચો આપણે જોઈએ, એટલે મારી ધર્મ પત્ની ખરો જે આપેલો છે, જો તમે જોઈ શકો છો એ બેઠા છે। જો આ અમારા ધર્મ પત્ની છે અને એને ખર્ચો આપ્યો છે।
અને ઈ થોડાક બોલવામાં શરમાય છે એટલે કઈ બોલશે નહીં ભાઈ, પણ ખર્ચો એનો છે. ભજીયાના પ્રોગ્રામના ઓનર પોતે જ છે. જો મિત્રો કમ્પ્લીટ આપણે ભજીયાની બનાવવાની શરૂઆત થઈ ગઈ છે. જો મિત્રો અમારે કારીગર જૂના ને જાણીતા પ્રખ્યાત દેવાભાઈ આહિર, અમારે સ્પેશિયલ ભજીયા ભાઈ કોઈને ખાવા હોય તો દેવાભાઈ ના ભજીયા ખાઈ જાવ એટલે બીજી વાર અહીં તમારે ધક્કો ખાવો જ પડે. દેવાભાઈ હાલો, હા બોલો. જો આપણે કમ્પ્લીટ તૈયારી કરી. તમે બોલો તો કાણે લગડ માટે સાંભળે તો પોતો તમે હો કેસો દેવાભાઈ આપણે હાલો ભજીયા શિયાળાના ખાવો. જો અમારે ભાણિયા ભાઈ જાંબુડા થી આવ્યા છે, એ આપણે મહેમાન માં છે. ભાણિયા ભાઈ શું કહો? અમારે ભાણિયા ભાઈ પ્રોગ્રામ માં આવ્યા છો અને પ્રોગ્રામ માં કઈ ઘટે એમ નથી ભાઈ. જો દેવાભાઈ કારીગર છે. દેવાભાઈ મજામાં ભાઈ? મજામાં આવો ભાઈ, હાલો ભજીયા ખાવા. જો અમારે દેવાભાઈ આહિર ભજીયા ના સ્પેશિયલ કારીગર, કઈ ઘટે એમ છે નહીં. જો મિત્રો જોઈ શકો છો. હાલો ભાઈ, દેવાભાઈ ફાઇનલી લોટ બાંધવાનું ચાલુ કરી દીધું છે ભજીયાનું, તમે જોઈ શકો છો મિત્રો. જો ભાઈ અમારા મામા એ આપણે અંબાવામાં બધું છે સાઈડ પાત્રમાં. જો મિત્રો તો ભાઈ કમ્પ્લીટ આપણે લોટ બંધાઈ ગયો છે એટલે હમણાં આપણે ભજીયા પાડવાનું ચાલુ થઈ જશે. જો મિત્રો જો ડુંગળી કટિંગ કમ્પ્લીટ ચાલુ છે, મરચા બધું કટિંગ કમ્પ્લીટ ચાલુ છે. જો તમે જો આ કટિંગ ચાલુ જ છે, કટિંગ કમ્પ્લીટ ચાલુ જ રહેવાનું. ભજીયા પૂરા થાય ત્યાં સુધી આપણે કટિંગ નું કામ ચાલુ રહે, કેમ કે વાડી ની ભાઈ મેથી છે. આપણે થોડાક દિવસ પેલા શોર્ટ વિડીયો મૂક્યો તો મેથી બતાવી હતી, એ જ મેથી છે એનું જ કટિંગ થાય છે અને એના જ ભજીયા બનવાના છે. જો ભાઈ મિત્રો આવા અમારા વિડીયા આપણે બનાવીએ છીએ એટલે સર્વપ્રથમ પેલા અમારી ચેનલ ધ ફાર્મર લાઈફ ને સબસ્ક્રાઇબ ન કરી હોય એ સર્વપ્રથમ પેલા તો સબસ્ક્રાઇબ કરજો અને જરૂરથી લાઈક કરજો અને ખૂબ જ શેર કરજો. જો મિત્રો જો ભાણિયા ભાઈ અમારે ઓશિકાનો ટેકો લઈને બેસી ગયા છે, કેમ કે ભાઈ બોલવામાં શરમા માણસ એટલે આપણે એનું ઇન્ટરવ્યુ લઈ નહીં શકીએ. મારા મમ્મી આવી ગયા છે, એ કમ્પ્લીટ ટાઈટ ની હિસાબે જર્સી ને બધું પહેરીને કમ્પ્લીટ થઈને આવી ગયા છે. આ અમારા મહેમાન છે વિસાવદર થી. પછી આ અમારા પપ્પા અને અમારા કાવ્ય ને કર્તવ્ય ને અમારે વેદાંત હંસભાઈ એ બધા બેસી ગયા છે કમ્પ્લીટ. અને આયા કટિંગ કામ ચાલુ છે, તમે જોઈ શકો છો. આયા કમ્પ્લીટ આપણે ભજીયાની તૈયારી થઈ ચૂકી છે, હમણાં ભજીયા પાડવાનું ચાલુ થઈ જાય. જો મિત્રો ચાલો મિત્રો ફાઇનલી ભજીયા પાડવાનું કામ જો આપણે ચાલુ થઈ ગયું છે. જો મિત્રો તમે જોઈ શકો છો કમ્પ્લીટ ભજીયા પાડવાનું ચાલુ થઈ ગયું છે અને ભજીયા ખાવાનું કમ્પ્લીટ ચાલુ થઈ ગયું. જો ભાઈ એક નંબર ભજીયાનું કામ આપણે ચાલુ થઈ ગયું છે અને કમ્પ્લીટ જમવાનું ચાલુ થઈ ગયું. જો તમે જો ભાઈ આપણે દેવાભાઈ ભજીયા બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે. એવન ગ્રેડ એક નંબર ભજીયા બનાવી રહ્યા છે, તમે જોઈ શકો છો.
ને આ બાજુ ભજીયા જમવાનું ચાલુ થઈ ગયું છે. આવે ધીરે ધીરે આવે છે. થઈ ગયા તું મીંડી આ 4 ભજીયા કઈ ઉપાડ્યા છે. આ જો લે તો જો ભાઈ ખબર પડી ગઈ જો ભાઈ આ ભજીયા જો તમે એક નંબર કામ છે. જો કાલ કટે એમ છે ભાઈ, જોઈ શકો છો તમે. જો મિત્રો અમારે ધ્રુપદભાઈ આવી ગયા છે મહેતા સાહેબ, જોઈ શકો છો તમે. દેવાભાઈ આપડે ભજીયાના કારીગર છે ને A1 ગ્રેડ 1 નંબર ભજીયા બનાવી રહ્યા છે. ચાલો મિત્રો બધા આવી જાઓ ભજીયા જમવા. મિત્રો અહીંયા ભજીયા બની રહ્યા છે, હવે લઈએ બધાનો રિવ્યુ. કેવા લાગ્યા ભજીયા? સરસ. આલે તા ચરણે લેટ કે ફૂર દેતો સરસ છે ભજીયા. દેવા બનાવીશો દેવા. હવે લઈએ ભજીયા બહુ સરસ બનાવે છે દેવાભાઈ. જો મિત્રો બધાને ભજીયાનો રિવ્યુ સારો લાગ્યો છે અને બધા જ ભજીયાની મોજ માણી રહ્યા છે મિત્રો. હેલો ગાઈસ, હાઉ આર યુ? તો કેમ છો? મજામાં. આજે આપણે આ દેવાભાઈ આવી ભજીયા બનાવે છે, જોવા એના ભજીયા કેવા લાગ્યા? ભજીયા બહુ સરસ, એકદમ મસ્ત, ઘણી બહુ બધાને મજા આવી ભજીયા ખાવાની. તો કેવા ભજીયા દેવાભાઈ આવે ને તો એક નંબર ભજીયા. તમે ચોક્કસ અહીંયાથી એક વખત ભજીયા ખાવા આવશો તો મજા જ આવશે. તમે એક વખત વાડીઓમાં ભજીયા ખાવા જાઓ તો ત્યાં ટાઢો પવન, ખડ કડું, લીલું પાંદડાનો અવાજ આવતો હોય અને એમાં ભજીયા ખાવાની સુંદર લીલા બહુ મજા આવે છે. અને આપણે ભજીયા પણ એક નંબર હોય છે, સતની, ખજૂરની અને છાશ ની સાથે ભજીયા ખાવાની એક નંબર મજા આવે છે. આપણે ભજીયા કાયમ ખાવા આવીશું એવી વિનંતી કરવા. અને ફાર્મર લાઈફમાં છે ને લાઈક, સબસ્ક્રાઇબ ને શેર કરવાનું તો ભૂલતા જ નહીં.